તો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના ભાવને લઈને હવે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે, કેમ કે ચૂડા સહિતના તાલુકામાં ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થયું છે। કપાસના ભાવ 1500 રૂપિયા અપાતા નુકસાની જતી હોવાનો ખેડૂતોનો દાવો છે। પૂરતું વળતર મળી રહે તે માટે ભાવ વધારવા હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન થયું છે અને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। કપાસના ભાવને લઈને હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ કપાસનો ભાવ 1500 રૂપિયા બોલાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો 2000 રૂપિયા આપવા માંગ કરી રહ્યા છે। કાંઈ હારા નથી સાહેબ, અત્યારે શું 1300-1400 રૂપિયા છે, એમાં 200 રૂપિયા અને 220 જેવા તો મજૂર લઈ જાય, 1100 જેવા વધે, એમાં ખેડૂત કાંઈ વરે નહીં। અત્યારે કપાસના ભાવ 2000 ઉપર હોવા જોઈએ। ના અમારી ગણતરી પ્રમાણે સારા ભાવ નથી, આમાં ખેડૂત કાંઈ 1400 રૂપિયામાં હજી વધતું નથી, એમ ઉત્પાદન નથી હોણ। 3-4 મણીઓ વીઘો છે, 3 મણીઓ।